ઘણા કિસ્સા એવા થયેલા છે કે જે ઘણા મારા ફ્રેન્ડ સર્કલમાંથી એકાદ બે ફ્રેન્ડ મારા એક્સિડન્ટમાં મરેલા છે, બરાબર. એટલે જે માણસ અમારી જોડે સાંજ સુધી હોય સવારે એવી ખબર પડે કે ભાઈ પીએમના ટેબલ પર છે. સિવિલ હોસ્પિટલ પીએમમાં જ્યારે કામ પર ગયા તો એક પછી એક બધી બોડીઓ ડેડ બોડી આવતા જોતેલા અમે. સવારમાં અમે નીકળતા હોય તો અમે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે ભગવાન આજ કદાચ કોઈ ઓછા વ્યક્તિ ડેડ થયેલા હોય, કેમ કે રોજ જઈને ત્યાં કામગીરી કરવાની અને ઘણી વખત તો એવી પરિસ્થિતિ બી બને કે પીએમ વધી બી જતા હોય. જીવનનું એક એવું સત્ય અને અંતિમ સત્ય કે જે સત્ય છે એવું આપણે સૌ કોઈ જાણતા હોઈએ છીએ અને તે છતાં પણ એનાથી બચવાની કોશિશ કરતા હોઈએ છીએ. જાણે અજાણે કોઈને કોઈ પ્રકારે આપણે એ સત્યથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સત્ય એટલે કે મૃત્યુ. મૃત્યુને ઘણા બધા લોકોએ અલગ અલગ વ્યાખ્યા આપી છે. મૃત્યુના અનુભવ વિશે કોઈએ વાત નથી કરી. મૃત્યુના અનુભવ વિશે વાત કરવા માટે તો ખરેખર મરવું પડે. પણ મૃત્યુને જેમણે નજીકથી જોયું છે, મૃત્યુને બહુ જ નજીકથી જોઈને એ દરમિયાન એમણે પોતાના જીવનમાં શું બદલાવ કર્યા છે કે પોતાના જીવનમાં કયા કયા અનુભવ સેવ્યા છે, તેના વિશેની વાત કરીશું આજે આપણે અનિલભાઈ સાથે. અનિલભાઈનો એક ટૂંકો પરિચય આપી દઉં કે અનિલભાઈ પોતે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ બજાવે છે અને પોસ્ટમોર્ટમ રૂમમાં તેઓ જે કામ કરે છે તેમની કામગીરી કેટલી ભયાનક હોઈ શકે એ તમને ખ્યાલ હશે જ. પણ તેઓ 3 પેઢીથી સિવિલ હોસ્પિટલની સાથે જોડાયેલા છે. એટલે એવું કહી શકાય કે તેઓ નાનપણથી જ સિવિલ હોસ્પિટલ આવતા જતા હતા અને 2010માં તેઓ સિવિલ હોસ્પિટલના કર્મચારી બન્યા અને પોસ્ટમોર્ટમ રૂમની અંદર કામ કરી રહ્યા છે. તેમનો લગભગ 16 વર્ષનો અનુભવ છે પોસ્ટમોર્ટમ રૂમનો. રૂમની અંદર શું કામગીરી છે આ તે બધું એક્સપર્ટ લોકો એટલે કે ડૉક્ટર લોકો કહી શકે, પરંતુ મૃત્યુને તેઓ કેવી રીતે જુએ છે, તેમના અનુભવ શું છે, તેમના જીવનમાં શું બદલાવ આવી રહ્યા છે, તેના વિશે વાત કરશે આપણી સાથે આજે અનિલભાઈ. અનિલભાઈ, તમારું સ્વાગત છે. અનિલભાઈ, તમે લગભગ 2010થી તમે સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલા છો અને પોસ્ટમોર્ટમ રૂમની અંદર કામ કરી રહ્યા છો. તો જ્યારે તમે આ નોકરીમાં જોડાયા, એ પહેલો દિવસ હશે કે જે દિવસે તમે ડેડ બોડીને જોઈ હશે, મૃત્યુને નજીકથી જોયું હશે, એ રાત્રે તમને ઊંઘ આવી હતી? એ રાત્રે તમને ડર લાગ્યો હતો? ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે સિવિલ હોસ્પિટલ પીએમમાં જ્યારે કામ પર ગયા તો એક પછી એક બધી બોડીઓ ડેડ બોડી આવતા જોતેલા અમે. કોઈ હર પ્રકારના કિસ્સા આવતા હતા, જેમ કે દાજી ગયા હોય, કોઈ ગળે ફાંસો ખાઈ લીધો હોય, કોઈ ડ્રાઉનિંગ હોય, સુસાઇડ કરેલું હોય, એક્સિડન્ટ કેસ હોય, આવી બધી હરેક પ્રકારની બોડીઓ ત્યાં આવતી હતી. એટલે જોતાં એક નજરે અમને પણ થોડી ડર લાગી ગઈ હતી જે તે વખતે. પછી ત્યાર પછી ધીમે ધીમે અમે એ જ કામની અંદર એડજસ્ટ થતા ગયા. જોકે એડજસ્ટ થવું એટલું બી સહેલું હતું નહીં, કેમ કે એ જ માહોલમાં રહેવું ને એ જ માહોલની અંદર કામગીરી કરવી એ એટલું એ નથી. પણ ધીમે ધીમે જેમ જેમ દિવસો ગયા એ રીતે અમે કામની અંદર કામગીરી કરતા ગયા ત્યાં. તમે જ્યારે જોડાયા ત્યારે તમારી ઉંમર પણ લગભગ 19-20 વર્ષની હતી. તો આટલી નાની ઉંમરમાં આ મેચ્યોરિટી લાવવી અને એ જે ડરનો પણ માહોલ હોય છે, એક જેટલું અમે સમજીએ છીએ, કારણ કે અમે પીએમ રૂમ બહારથી જોયો છે, એના અંદરની તો અમે ખાલી કલ્પના જ કરી શકીએ, પણ એ જે ડરનો માહોલ છે એના ઉપર પણ તમે વિજય મેળવ્યો, એ કેવી રીતે? ડરની વસ્તુ એવું કે હું નાનો હતો એ જ વખત મારા દાદા સિવિલની અંદર ફરજ બજાવતા, તો અવારનવાર મને એમની સાથે લઈ જતા હતા. એટલે એ વખતમાં હું આ બધું તો જોયેલું હતું જ, બરાબર. પણ પોસ્ટમોર્ટમની અંદર આવવું એટલે પછી બહુ અઘરું પડતું હતું, કેમ કે ત્યાં ઊભા રહીને જે કામગીરી જે ત્યાંના લોકો જે કરે છે, જે ડૉક્ટર સાહેબો જે કામગીરી કરે છે, ત્યાંનો સ્ટાફ જે કામગીરી કરે, એ
હર કોઈથી નહીં થઈ શકતું. એ તો ત્યાં જે કરે છે એ લોકોને જ ખબર છે. કેમ કે એ લોકો બી પણ એવું નહીં વિચારતા કે મારે કાલ સવારે જઈને આ કામગીરી કરે. એ પોતે બી એવું ના વિચારતા. કેમ કે માની લો કે ત્યાં કોઈ પણ બી પ્રકારની બોડી આવતી હોય, નાનું છોકરું બી આવતું હોય, ઘણાના સ્વજનો એક્સિડન્ટમાં આવતા હોય, હર પ્રકારના કિસ્સા ત્યાં આવતા હોય. એટલે સવારની શરૂઆત એ જ જગ્યા પરથી કરવાનું હોય એટલે એટલું પણ આસાન કામ નથી. હા, એટલે મારો આગળનો પ્રશ્ન પણ એ જ છે કે અમે લોકો જ્યારે અમે ઓફિસ ઉપર આવતા હોઈએ, સવારે ઘરેથી નીકળીએ ત્યારે મનમાં વિચાર ચાલતા હોય કે ફલાણા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે, પેલા ભાઈને મળવાનું છે, એમની સાથે વાતચીત કરવાની છે, લખવાનું છે, વાંચવાનું છે, મિત્રો સાથે અમે આ કરીશું, તે કરીશું, રિસેસમાં આવું કરીશું. પણ તમે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે તમે સિવિલ હોસ્પિટલ પહોંચો ત્યાં સુધી તમારા મગજમાં શું ચાલતું હોય છે? કારણ કે તમારે તો સીધું ડેડ બોડી સાથે કામ કરવાનું છે અને મૃત્યુ સાથે કામ કરવાનું છે ઇનડાયરેક્ટલી. સવારમાં અમે નીકળતા હોય તો અમે ખુદ ભગવાનને બી પ્રાર્થના કરતા હોય કે ભગવાન આજ કદાચ કોઈ ઓછા વ્યક્તિ ડેડ થયેલા હોય. કેમ કે રોજ જઈને ત્યાં કામગીરી કરવાની અને ઘણી વખત તો એવી પરિસ્થિતિ બી બને કે પીએમ વધી બી જતા હોય, બરાબર. તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે ઓછી બોડી હોય તો સારું. કેમ કે ત્યાં પીએમની બહાર તમે જુઓ સવારથી બધાની રોકકડ ચાલુ હોય, બધા સગા બધા વેઇટ કરતા હોય. એ જ રીતે બીજું કે જે જગ્યા સામાન્ય માણસ માટે આઘાતનું કેન્દ્ર છે, એક ડરનું કેન્દ્ર છે, ત્યાંથી ડર અને આઘાત સિવાય કંઈ નથી મળતું. અને એવી જગ્યાએથી તમારી રોજીરોટી આવી રહી છે કે જ્યાંથી તમે આજીવિકા મેળવો છો, તમે તમારા પરિવારને સાચવો છો, એમની દેખરેખ રાખો છો. તો એ તમને માનસિક રીતે કેટલું ભારે પડે છે અથવા કેવું લાગે છે? આમાં તો શું છે કે જે કામગીરી ત્યાં કરવાની હોય એ કામગીરી કરવા માટે અમે ભગવાનના બહુ ખૂબ આભારી છે કે અમને ત્યાં આગળ કામગીરી કરવા માટેનો મોકો મળતો હોય. કેમ કે ત્યાં લોકો સેવા કરવા માટે થઈને ઘણા બધા લોકો આવતા હોય અને અમે બી કુદરતના એટલા આભારી કે અમને ત્યાં એવી જગ્યા પર ફરજ બજાવવાનો મોકો મળે. જી. હવે આખો દિવસ તમે ડેડ બોડીની વચ્ચે રહો છો, જેની અંદર ઈજાઓ હોય, લોહી હોય, આ બધું હોય. તમારી નોકરીના કલાકો પૂરા કર્યા પછી તમે ઘરે પહોંચો છો. ઘરે તમારો પરિવાર છે, તમારા બાળકો છે. તમે બાળકોને રમાડતા હશો, એમને ગળે લગાવતા હશો. તો આ જે નોકરી અને ઘર, આ બંને માહોલમાંથી તમારે રોજે રોજ પસાર થવાનું છે. તો તમારી માનસિક અવસ્થા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં બદલાતા કેટલી વાર લાગે છે ને એ તમે કેવી રીતે કરો છો? હવે આ જે કામગીરી જે છે એ અમારા માટે રૂટીન થઈ ગઈ, બરાબર. એટલે અમારે સિવિલ હોય ત્યાં સુધી સિવિલની કામગીરી પર ધ્યાન આપવાનું અને ઘરે જઈએ એટલે ઘરના પ્રત્યે ધ્યાન આપવાનું, તો જ અમે આ કામ કરી શકીએ. બાકી રોજનું રોજ અમારાથી એ ના થઈ શકે. તમે જેમ વાત કરી કે અલગ અલગ પ્રકારની ડેડ બોડીઝ આવતી હોય છે તમારે ત્યાં, તો એવી કોઈ એમાં નાના બાળકોની પણ ડેડ બોડી આવતી હશે. ઘણા બધા એવા કિસ્સા આવતા હશે કે જે જોઈને તમને પોતાને પણ આઘાત લાગે. તો એવી કોઈ ઘટના બની છે કે જે જોઈને તમે પોતે ડૉક્ટરને બધાની હાજરીમાં તમે પોતે જ રડી ગયા હોવ અથવા તમને જોરદાર આઘાત લાગ્યો હોય? ઘણા કિસ્સા એવા થયેલા છે કે જે ઘણા મારા ફ્રેન્ડ સર્કલમાંથી એકાદ બે ફ્રેન્ડ મારા એક્સિડન્ટમાં મરેલા છે, બરાબર. એટલે જે માણસ અમારી જોડે સાંજ સુધી હોય, સવારે એવી ખબર પડે કે ભાઈ પીએમના ટેબલ પર છે, તો એ વખતે અમને થોડું એ થાય કે અમે બી માણસ છે કે એ તો છે ને, એટલે અમને અમારું બી મને એ થઈ જાય કે બહુ ખોટું થઈ ગયું એની પાસે. તમે મિત્રોની પણ વાત કરી તો તમારા આસપાસના લોકોને, તમારા પરિવારના લોકોને ખબર હશે કે તમે પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરી રહ્યા છો. તો આ વ્યવસાયને કારણે તમે અહીંયા કામ કરો છો એને કારણે
સમાજમાંથી કોઈ કહે કે કોઈ મિત્રએ તમારી સાથે સંબંધ કાપી નાખ્યો હોય અથવા તમને અલગ નજરથી જોતા હોય, કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ઘણા બધા લોકો આ કામને એક નાનું કામ ગણે છે. તો આ કામના કારણે તમારા સંબંધ તૂટ્યા હોય, કોઈએ તમારાથી અંતર વધારી લીધું હોય, એવું બન્યું છે? દુનિયા આટલી બધી મોટી છે, એમાં 10 જણા પ્રેમ કરવાવાળા હોય તો 10 જણા નફરત કરવાવાળી બી રહેવાના જ છે, બરાબર? એટલે હર કોઈની લાઈફમાં એવી ને એવી પ્રોબ્લેમ તો રહેવાની જ છે કે ભાઈ કોકને સારું બી લાગે, કોકને ના બી લાગે. બરાબર. એટલે તમે એ સ્વીકારી લીધું છે અને તમે બહુ સારી વાત કીધી. એ મોટા મોટા ફિલસૂફ જે સમજાવતા હોય છે એ રીતની તમે વાત કરી છે. પીએમ રૂમની બહાર મેં પણ ઘણી બધી વખત એ દૃશ્યો જોયેલા છે કે બહુ બધા લોકો રોકકળ કરતા હોય છે, જેમના પરિવારજન, જેમના સ્વજનો ગુજરી ગયા હોય છે. તો આવી જ્યારે રોકકળ ચાલતી હોય ત્યારે તમારે ક્યારે એવું બન્યું છે કે તમારે એમને આશ્વાસન આપવું પડે, એમને ગળે લગાવવા પડે? હા, ઘણી વખત થાય. કેમ કે પીએમ રૂમની અંદર આવતા હર કોઈ પહેલી વાર તો ગભરાતું હોય, કેમ કે ફર્સ્ટ ટાઈમ એને અંદર આવવાનું હોય. કેમ કે ત્યાં કંઈ એવું તો છે ને કે બધા રોજના રોજ આવતા, તો ઘણા કોઈક આવ્યા હોય તો જે અંદર આવતા ગભરાતા હોય, પણ અંદર આવી તો જાય કેમ કે એમનું સ્વજન અંદર છે. એટલે એમના ઘણા બધાને એવું થતું કે ભાઈ આ લાસ્ટ ટાઈમ તો કદાચ પછીથી મોં જોવા મળે ના મળે, બરાબર? એ હિસાબથી લોકો જલ્દી પોસ્ટમોર્ટમની અંદર આવી તો જાય, બરાબર? પછી આવીને અંદર રોવાનું ને બધું કરે. એટલે અમારે એમને બી સાચવવા પડે કે ભાઈ આ પ્રકારનું જે બનવાનું હતું એ બની ગયું, પણ તમે કેમ કે લોકો તો એટલી પરિસ્થિતિથી રોતા હોય ને, ત્યાં માથા પછાડે ને બધું કરે, એવું બધું બી રહેતું હોય. એટલે અમે એ લોકોને કહીએ કે ભાઈ તમારી તબિયત એવું સાચવો કે રોવાનું તમે હેરાન ના થઈ જતા. એ રીતે અમે એમને જે સારી રીતના એ કરી બહાર એમને વેઇટિંગ રૂમમાં બેસાડવા માટેનું અમે અપીલ કરીએ. બરાબર. બીજું કે હમણાં જ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું અને 1 વર્ષ પૂરું થયું, જેની અંદર એકદમ માસ કેઝ્યુલિટી હતી, જેમાં ઘણી બધી ડેડ બોડીઝ તમારે ત્યાં એક સાથે આવી હતી. એવી જ રીતે થોડા સમય પહેલાં કોરોના કાળમાંથી આપણે સૌ પસાર થયા છીએ. તો આવી બધી જે કુદરતી હોનારત છે અથવા કૃત્રિમ હોનારત હોય છે, ત્યારે તમારી કામ કરવાની પદ્ધતિ કેવી રીતે બદલાતી હોય છે અને તમારી માનસિક સ્થિતિ કેવી રીતે બદલાતી હોય છે? કામ કરવાની પ્રવૃત્તિમાં એવું કે જે પ્લેન ક્રેશ થયું એ વખત દરમિયાન અમને એવા મેસેજ મળ્યા કે ભાઈ આ રીતના આવી દુર્ઘટના બની જાય, બરાબર? એટલે અમે જાણ્યું કે ભાઈ 242 કે 41 મેમ્બર સવાર હતા. પછી આ અમે લાઈવ દ્રશ્ય જોયેલું છે. જ્યાં પ્લેન ક્રેશ થયું થોડી વાર પહેલાં મારા ભાઈનો ફોન આવ્યો મારા ઉપર કે હાલ આ બાજુ નીકળતા નહીં, એટલે આવી કોઈ દુર્ઘટના બની હોય એવા મેસેજ મળ્યા છે. પછી એકદમ અમે પીએમ રૂમની બહાર આવીને જોયું, તો બહાર આવીને જોતા એટલો ધુમાડો થતો હતો ને, આમ કહેવાય ને કે અડધું આકાશ વડે ધુમાડામાં એ થઈ ગયું, એટલો ભયંકર રીતે ધુમાડો હતો. પછી અમને એમ થઈ ગયું, મેં કીધું લાવો ચલો ત્યાં તપાસ કરીએ, કદાચ કોઈના મદદરૂપે થઈ શકતા હોય. બરાબર. તો હું અને મારા જે સ્ટાફના જે છોકરાઓ છે અમે લોકો ત્યાં પહોંચ્યા. અમે જેવા પહોંચીએ છીએ એવી જે આગળની જે બિલ્ડિંગ હતી ને, અમને તો એ જ ખબર હતી કે ભાઈ આ બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું ને ત્યાં વિમાન પડ્યું, પણ એ વિમાન આગળ અલગથી બીજી 3-4 બિલ્ડિંગો ઘસેડીને લઈને આવેલું હતું, અને આ જે હતું ને એના ટોપ ઉપર અટકાયેલું હતું વિમાન. પછી અમે લોકો ત્યાં ગયા, ઘણા બધા ત્યાં આગળ હાજર હતા પબ્લિક ત્યાંની. પછી પબ્લિકે બી બચાવ કાર્યમાં ઘણો સપોર્ટ કર્યો હતો, કેમ કે જે પ્લેન જે પડ્યું એ હોસ્ટેલ હતી. ત્યાં આગળ મારા ત્યાંના ડૉક્ટર સાહેબો ત્યાં રહેતા હતા, ત્યાં હોટેલ હતી, ત્યાં જમવાનું એ બધું આ ટાઈમમાં જમવાનો એનો ટાઈમ હતો, એટલે ઘણા અમારા ત્યાંના ડૉક્ટર સાહેબો ત્યાં જમવા બેઠેલા હતા. અને એકદમથી આવું બન્યું એટલે કોઈને એવી ખબર ના હોય કે હવે રસ્તો ક્યાં છે,
એવી જે સિચ્યુએશન બની એ કોઈને દેખાય જ નહીં. બરાબર. પછી એવા ટાઈમે લોકો બારી પરથી અમે કૂદતા જોયેલા છે. પછી સીડીમાંથી આવો તો નીચેની સાઈડમાં આગ એટલી એ હોય કે સીડી પસાર ના કરી શકે. તો ઘણા લોકો અમે જોયું કે ફાયરની જે ટોટી આવે ને એનાથી એ લોકો નીચે આવતા. અચ્છા. પછી ઉપરથી ઘણા છોકરાઓએ તો જમ્પ મારેલું અમારી નજરની સામે. ઘણા નાના છોકરાઓ ઉપરથી બચાવ માટે તેને છોડી દેતા અને નીચે જે ત્યાં આગળ જે બચાવકારી હતા જે કંઈ બી એ લોકો બધું સામાન લઈને ઊભેલા હતા. ગદેલા છે, ગોદડા ઉપરથી ફેંકે તો કોઈને ઈજા ના થાય. પછી ત્યાર પછી અમને એવું થયું કે ભાઈ હવે આ જો પરિસ્થિતિમાં કદાચ કોઈકનું મૃત્યુ થશે તો સિવિલ પીએમ રૂમમાં આપણે અટેન્ડ રહેવું પડશે. પછી અમે ત્યાંથી થોડી વાર પછી અમે લોકો પીએમ રૂમમાં આવી ગયા. પીએમ રૂમમાં આવ્યા પછી થોડી વાર પછી તો એવા મેસેજ મળવા લાગ્યા કે ભાઈ બધી બોડી આવવાની ચાલુ થઈ રહી છે. એમ પછી 1 બોડી આવી, 2 બોડી આવી, એ જ રીતે બધી સાંજ સુધીમાં બધી 100 ઉપર બોડી આવી ગઈ હશે એ દિવસ દરમિયાન. પછી ડૉક્ટર સાહેબની ટીમ આવી બધી, જેને પીએમ કરી અને ડીએનએ કલેક્ટ જે કરવાના હતા એ એમને કામગીરી કરી. પછી અમારી જે કામગીરી હતી કે ભાઈ બોડી વ્યવસ્થિત રેપ કરીને એને કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચાડવાનું, એ કામગીરી પછી અમે લોકોએ ચાલુ કરી. હવે આવા સમયે છે ને, આવી જ્યારે માસ કેજ્યુલિટી થતી હોય છે ત્યારે 24 થી 36 કલાક તમારે ત્યાં આગળ લગભગ ડ્યુટી થઈ જતી હોય સળંગ જ. આમ તો તમારી 8 કલાકની 12 કલાક એ રીતની અલગ અલગ શિફ્ટ હોય છે, પણ આટલો બધો સમય જ્યારે તમે પોસ્ટમોર્ટમ રૂમમાં વિતાવો છો, ડેડ બોડી સાથે કામ કરો છો, ત્યારે થાક તમારા શરીરને લાગે છે કે તમારા મગજને, તમારા આત્માને થાક લાગે છે? થાક તો શરીરને લાગે, પણ આત્મા એને થાકવા નહીં દેતું કે ભાઈ હજુ આપણે ત્યાં કામગીરી કરવાની. કેમ કે આવા સંજોગોમાં હર કોઈએ એકબીજાના સાથે ખભેથી ખભે મિલાઈને કામગીરી કરવી પડે તો એ કામગીરી શક્ય બને. કોરોના કાળની વાત કરીએ તો એક એવો સમય હતો કે જ્યાં સગા ભાઈને જો કોરોના પોઝિટિવ હોય તો એની સાથે ઊભા રહેવા પણ તૈયાર નહોતા. તો એવા સમયમાં જ્યારે કોરોના પોઝિટિવ ડેડ બોડી સાથે તમે કામ કર્યું, તો એ શ્રદ્ધા, એ હિંમત તમારામાં ક્યાંથી આવી? અથવા એ સમયનો એવો કોઈ કિસ્સો કે જે તમે ક્યારેય નહીં ભૂલો? એ સમયના કિસ્સામાં એ પ્રકારનું કે એ વખત દરમિયાન બી આવો જ માહોલ હતો કે પેશન્ટ ઘણા બધા એક્સપાયર થઈ જતા હતા, બરાબર, સારવાર દરમિયાનમાં. તો એ બી કામગીરી જે ત્યાંના જે હતા વર્કરો એમને બહુ સારી કામગીરી કરેલી છે. આટલા બધા તમે એ કેટલી બધી આપત્તિઓ જોઈ હશે, આપત્તિઓમાં જે લોકો મૃત્યુ પામે છે એ લોકોને પણ તમે જોયેલા છે. તો આ બધું જોયા પછી આ મારો છેલ્લો સવાલ છે કે ભગવાન ઉપર તમારો ભરોસો કેવો રહે છે? ભગવાન પર તો ભરોસો છે, દુનિયા એના પર ટીકેલી છે, બરાબર. હવે આ જે સમય સંજોગ પ્રમાણે જે થતું હોય, બરાબર, એ બનવાકારક જે પરિસ્થિતિ હોય બનવાનું હતું અને જે થયું, બરાબર, એ સ્થિતિમાં ભગવાનને એ જ પ્રાર્થના કરી કે ભાઈ બીજી વાર આવું ના બને અને કુદરત એ લોકોના સ્વજનોને આમ શું કહેવાય એટલી હિંમત આપે. કેમ કે આ જે બન્યું એ એવી ઘટનાઓ છે કે 10 વર્ષ 20 વર્ષ સુધી બી આ જ વસ્તુ યાદ રહેવાની છે લોકોના મગજ. કેમ કે હર કોઈના મમ્મી પપ્પા હતા, ભાઈ બહેન હતા, બરાબર. મૃત્યુ તો આજની તો કાલે જ્યાં કુદરતે જેનું જેટલું લખેલું છે એટલું જીવન જીવવાના છે, પણ આવી સંજોગોમાં જો મોત થાય તો એ વારે આપણને યાદ આવતી હતી. કેમ એ જે બન્યું છે, જેની જોડે બન્યું છે, એ લોકોને જ ખબર કે કઈ પરિસ્થિતિ કયા એની અંદર જતા પસાર થઈ રહ્યા છે. કેમ કે એ જે સમય હતો બહુ જ કઠિન સમય હતો અને એ જે ડેડ બોડી જે આવતી હતી એ પૂરી તરહ એ થઈ ગયેલી હતી,
વધારેમાં વધારે બંસ દાઝી ગયેલા હોય ને એ પ્રકારની બોડીઓ હતી. તો ઘણા લોકોને તો એવું કે ભાઈ અમારા સ્વજનનું અમને છેલ્લે ચહેરો પણ નથી. કેમ કે એ બિલકુલ પરિસ્થિતિ બહુ જ હતી. તો આપણી સાથે હતા અનિલભાઈ, કે જે મૃત્યુ સાથે રોજ કામ કરે છે એવું કહીએ તો પણ ચાલે, અને પોતાના પરિવાર સાથે એક હસતી રમતી જિંદગી પણ જીવી રહ્યા છે. એમણે મૃત્યુને ઘણા નજીકથી જોયું છે, મૃત્યુએ એમના જીવનમાં શું બદલાવ લાવ્યો એની પણ વાત કરી છે. તે તેમના અનુભવોની જે આપણી સાથે વાત કરી છે. મને આશા છે કે એમની પાસેથી આપણને ઘણી બધી માહિતી મળી હશે કે તેઓ કેવી જિંદગી જીવી રહ્યા છે, પીએમ રૂમમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા લોકો. બસ, તો આવી જ રીતે ફરી કોઈકની સાથે મુલાકાત કરવા માટે આપણે સૌ ભેગા થઈશું અહીં જ નવજીવન ન્યૂઝ પર, જેના માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા